નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં જંગલ અને જમીનના મુદ્દે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। ભાજપના જિલ્લા મહિલા સંગઠનના ઉપપ્રમુખ લીલાબેન વસાવાએ પોતાના હોદ્દા પરથી તથા સક્રિય સભ્યપદેથી રાજીનામું આપતા રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે। લીલાબેનના જણાવ્યા અનુસાર મારા માટે રાજકારણ ક્યારેય માત્ર પદ કે પ્રતિષ્ઠાનું સાધન ન હતું, તે સમાજ સેવાનું એક માધ્યમ રહ્યું છે। પરંતુ અત્યંત દુઃખ અને ભારે મન સાથે જણાવવું પડે છે કે પક્ષની કાર્યશૈલી અને સ્થાનિક સંગઠનની કાર્યપદ્ધતિમાં કડવા અનુભવો થયા છે। આદિવાસી સમાજના અનેક પ્રશ્નો વારંવાર રજૂ કરવા છતાં તેમને અપેક્ષિત ગંભીરતા આપવામાં આવી નથી। જનતાના પ્રશ્નોને પ્રાથમિકતા મળતી નથી। જિલ્લા પ્રમુખને વારંવાર ફોન કરવા છતાં જિલ્લા ભાજપા સંગઠનના ઉપપ્રમુખનો ફોન પણ જિલ્લા પ્રમુખ ઉઠાવતા નથી, ત્યારે ફોન કોને કરવો એવા મુદ્દાથી નારાજ થઈને રાજીનામું ધરી દેતા નર્મદા ભાજપ સંગઠનના ધજિયા ઉડી જવા પામ્યા છે। આ અંગે લીલાબેન વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે તેઓ સાગબારાના ખોપી ગામ સહિત 280 થી વધુ જંગલ જમીનો પર વર્ષોથી ખેતી કરતા ખેડૂતોના હિતમાં ઉભા છે। તેમણે જણાવ્યું છે કે ખેડૂતોના પ્રશ્નોને લઈને પાર્ટીના આગેવાનો અને હોદ્દેદારોનો સહકાર ન મળતા મેં રાજીનામું નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખને આપી દીધું છે। તેમણે વધુમાં જણાવ્યું છે કે ઉમરપાડા સહિત અન્ય તાલુકાઓમાં ખેડૂત જંગલ જમીન પર ખેતી કરી રહ્યા છે, જ્યારે સાગબારા તાલુકાના ખેડૂતોને છેલ્લા 1 વર્ષથી ખેતી કરવા દેવામાં આવતી નથી। આ મુદ્દે ખેડૂતોને ન્યાય મળે તે માટે પક્ષના આગેવાનો સમક્ષ અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ કોઈ હકારાત્મક સહકાર મળ્યો ન હોવાથી રાજીનામું આપવાનો નિર્ણય લેવાયો। લીલાબેન વસાવાએ જણાવ્યું હતું કે હવે આ લડત માત્ર તેમની વ્યક્તિગત નથી, પરંતુ ખોપી સહિતના ગામોના ખેડૂતો સાથે મળીને જંગલ જમીનના પ્રશ્ને એક જૂથ થઈને લડત આપવામાં આવશે। બીજી તરફ સમગ્ર મામલે ખેડૂતો અને વન વિભાગ વચ્ચેનો વિવાદ વધુ ઉગ્ર બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। હાલ આ રાજીનામા બાદ સાગબારાના રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે। અમારી જમીન અમને પાછી આપો એવું પછી ખેડૂતો એવું કરીને બેઠા હતા। એટલામાં રેન્જ ફોરેસ્ટના વોચમેનો 2 જણ દોડી આવીને કુહાડાથી હુમલો કર્યો અમારા ખેડૂત ભાઈ ઉપર, અને પછી ઝપાઝપી થઈ અને એટલું બધું થયું કે મારીને પછી ગાળાગાળી થઈ। એના પછી જંગલ ખાતાના કર્મચારીઓએ એટલો હુમલો કર્યો, તેમ છતાં એલા જે જંગલ ખાતાના ફોરેસ્ટરો જે વોચમેનો ઉપર કોઈ એક્શન ના લીધું, અને અમારા જે માણસો જેને માર્યો છે, જેને કુહાડો વાગી ગયો છે, અને એના જ વિરુદ્ધમાં એ લોકો એવું કહે છે કે એના ગુનાહિત સાહિત્ય છે અને આ લોકો વારે ઘડે ખેડાણ કરવા આવે છે। તો એવું કરીને પછી અમારા ઉપર આક્ષેપ મૂક્યા, ને એના પછી ધરણા પર બેઠા પછી આ લોકોને એવું કહેવામાં આવ્યું, આ અમારા લોકોને, કે ભાઈ તમારે માંડવી આવવાનું છે, પ્રાંત ઓફિસમાં આવવાનું છે, અને પછી તમારા જે હક દાવા તમે કહો છો કે અમારા હક દાવો અહીંયા ચાલે છે, તે તમારે અમને પ્રૂફ કરી બતાવવાનું છે। તો અમારા ખેડૂતો બધા ભૂખ્યા તરસ્યા ત્યાં ગાડીમાં બેસીને પછી તાત્કાલિક માંડવી ગયા હતા। અમે માંડવી ગયા પછી ત્યાં અમને RFOએ એવું કીધું કે ભાઈ હું રસ્તામાં છું, વરસાદ વધારે છે ને હું નહીં આવતો, તો તમારે જેને મળવાનું હોય તેને તમે મળીને આવો। પછી અમે ટ્રાઇબલ ઓફિસરને મળીને આવ્યા, સાહેબને મળવાનું થયું અમારું। સાહેબે અમને એવું કીધું કે ભાઈ તમારા હક દાવા અહીંયા પેન્ડિંગ છે, અને અમે તમને હુકમ લખીને આપ્યા છે કે ભાઈ તમારા અહીંયા હક દાવા પેન્ડિંગ છે, જ્યાં સુધી હુકમ નહીં આવશે ત્યાં સુધી પણ તમે ખેતી ખેડી શકો છો, અને જો તમને રોકશે તો તમારે આ રેન્જ ફોરેસ્ટ ખાતાને તમારે આ હુકમ બતાવવાના છે, તો તમને કોઈ રોકશે નહીં। તો એના માટે પછી અમે બધું જાણીને આવ્યા પછી સાહેબે અમને એવું કીધું, પ્રોજેક્ટ ઓફિસર સાહેબે એવું કીધું કે ભાઈ તમે ગાંધીનગર જાઓ અને મોઢવાડિયા સાહેબને મળો, જે વનમંત્રી છે, એની પાસે જાઓ, અને પછી તમે ત્યાંથી ફેક્સ તો એ કરાવી દો, એટલે પછી તમને એમ કે હક અધિકાર અપાવી દેશે એવું કીધું। એટલે મેં તરત જ પછી મેં અમારી જે પાર્ટીના જે મેન અમારા પ્રેસિડેન્ટ છે એને મેં ફોન કર્યો, BJP ભાજપ પાર્ટીના જે અમારા જિલ્લાના પાર્ટીના પ્રેસિડેન્ટ છે એને મેં ફોન કર્યો, સતત ફોન કર્યા, જ્યાં અમે 7-8 વાગ્યા સુધી અમે ઓફિસમાં જ હતા, તેમ છતાં સાહેબે ફોન નહીં ઉપાડ્યો। એટલે પછી નારાજ થઈને પછી મેં સંસદને ફોન કર્યો, મનસુખભાઈ સાહેબને। મનસુખભાઈએ મને રિસ્પોન્સ આપ્યો, કીધું કે ભાઈ તમારા પ્રેસિડેન્ટને તમે ફોન કરો, તમે એને રિક્વેસ્ટ કરો કે એપોઇન્ટમેન્ટ લઈ લે, અમે તમારી સાથે છે, આપણે બધા
ગાંધીનગર જઈશું અને રજૂઆત કરીશું અને અમે તમારી સાથે છે એવું. પણ જો પ્રેસિડેન્ટે ફોન ઉઠાવ્યો નહીં અને અમારા માટે જરાક બી અમને રિસ્પોન્સ નથી આપ્યો તો પછી અમને કોણ સાંભળશે? અમારી પબ્લિકને કોણ સાંભળશે? અને મારો હોદ્દો શું કામનો? જો હું પાર્ટીના આધીન રહીને હું પાર્ટીનું આટલું બધું કામ કરું છું અને તેમ છતાં પાર્ટી ના સાંભળે, પાર્ટીના આગેવાનો મને ના સાંભળે તો પછી મારા પબ્લિકનું શું થશે? એના માટે મેં મારા પબ્લિકનો વિચાર કરીને પછી મેં રાજીનામું ધરી દીધું છે. હું ગાંધી ચિંધ્યા માર્ગે જઈશ મારી પબ્લિકને સાથે રાખીને. જ્યાં સુધી અમારી જમીન અમને મળશે નહીં ત્યાં સુધી અમે લડત ચાલુ રાખીશું. કપડા ખરીદવા જવું હોય અને બજેટ પણ બતાવવું હોય તો એક જ નામ યાદ આવે, મોક્સ કલેક્શન. કારણ કે એ ફેશન છે, વેરાયટી છે અને પ્રાઇસ પણ એકદમ પોકેટ ફ્રેન્ડલી છે. વિશ્વાસ નથી આવતો તો સાંભળો. જીન્સ, પ્લાઝો, કોરિયન પેન્ટ્સ, કોટન પેન્ટ્સ, ટ્યુનિક અને કિડ્સ વેર માત્ર 180 માં. અને જો તમને ક્લાસી અને ટ્રેન્ડી કલેક્શન ગમે છે તો કોરિયન સિફોન ડ્રેસ, જયપુરી કુર્તી, જયપુરી ગાઉન માત્ર 200 માં. રેગ્યુલર વેર માટે ટોપ, ટી-શર્ટ, શર્ટ્સ માત્ર 100 રૂપીસમાં. અને ખાસ અટ્રેક્શન જયપુરી કોટન સેટ માત્ર 450 માં. તો હવે વાત કરીએ ઓફર્સની. 1500 ની શોપિંગ કરો અને મેળવો એક ટી-શર્ટ એબ્સોલ્યુટલી ફ્રી. અને બસ એટલું જ નહીં, અમારી ઇન્સ્ટા આઈડીને ફોલો કરો અને આ રીલ 3 લોકોને શેર કરો અને મેળવો એક્સ્ટ્રા 5% ડિસ્કાઉન્ટ. આ ખાસ ઓફર માત્ર 13 જુલાઈ ટુ 19 જુલાઈ સુધી જ છે. ઓછા બજેટમાં બેસ્ટ ફેશન માત્ર મોક્ષ કલેક્શન. આજે જ વિઝિટ કરો મોક્ષ કલેક્શન, શોપ નંબર 2, 7X એમ્પાયર, તવરા રોડ, જાડેશ્વર.